જયાણમ નમો લોયે શવ સાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારકમ પ્રધાનમ સર્વધર્માણ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓમ નમઃ સિદ્ધેભ્યો. આપણો સ્વાધ્યાય બુંદ બુંદમાં અમૃત, જે વચનામૃતો પૂજ્ય લાલચંદભાઈના શ્રી મુખેથી અધ્યાત્મ વાણી રૂપ વરસેલા છે તેનું સંકલન છે. એ પુસ્તકમાં આપણે 39 નંબરનો બોલ આવ્યા છીએ, 39. પેલા હું બોલ આખો વાંચી જાઉં છું, પછી એનું વિશ્લેષણ કરશું. જ્ઞેયાકાર જ્ઞાન. જ્ઞાનનો નિરપેક્ષ સ્વભાવ હોવાથી તેમાં જ્ઞેયોની અપેક્ષા એ નથી અને જ્ઞેયોનું લક્ષ પણ નથી. પરના અવલંબન વિના જ્ઞેયાકાર જ્ઞાન સમજાવી શકાતું નથી. પણ એ જ્ઞેયાકાર જ્ઞાન છે તો નિરાવલંબી. શું કે છે આ બોલમાં પૂજ્યભાઈ શ્રીનો હાર્દ શું છે કે જ્ઞાનની પર્યાયને સત સિદ્ધ કરવી છે. જ્યાં સુધી જ્ઞાનની પર્યાય તમને સત ન દેખાય ને ત્યાં સુધી જ્ઞાનનો કોઈને કોઈ કરનાર દેખાય. એટલે કે છે કરનાર પણ દેખાય તો આત્મા જાણનાર છે એવું લક્ષમાં ન આવે. એટલે અહીંયા કે છે કે જ્ઞેયાકાર જ્ઞાન. જો જ્ઞાન જ્ઞાનાકારે છે અને જ્ઞાન જ્ઞેયાકાર પણ થાય છે. જ્ઞેયોની પર પદાર્થની સાપેક્ષતાથી જ્ઞાનને જ્ઞેયાકાર કહેવાય. અને પરની અપેક્ષા કાઢી નાખો, જ્ઞેયોની સાપેક્ષતાને બાદ કરી નાખો તો એ જ જ્ઞાનની પર્યાય જ્ઞાનાકાર છે. સમય એક, પર્યાય એક. એને તમે પ્રતિભાસના સ્વભાવથી જુઓ, જ્ઞાનના સ્વચ્છત્વથી જુઓ જ્ઞાનને, તો એમાં સ્વપર બંનેનું અવભાષણ નિરંતર થાય છે, તો એને જ્ઞેયાકાર કહેવાય. હવે તમે જ્ઞાનની પર્યાયનો બીજો ધર્મ જાણવું જાણવું જાણવું, જ્ઞાન જ્ઞાન જ્ઞાન, એમ જ્ઞાનની પર્યાયને એના જ્ઞાનત્વ સ્વભાવથી જુઓ તો એ જ પર્યાયને જ્ઞાનાકાર કહેવાય. તો અહીંયા કે છે જ્ઞેયાકાર જ્ઞાન. તો વિશ્વને વિશ્વમાં રાખ્યું, પર પદાર્થને પર પદાર્થમાં રાખ્યા, પર પદાર્થમાં પ્રમેયત્વ રાખ્યું, એનું પ્રમેયત્વ પોતાના જ્ઞાનમાં ઝલકે છે એ વ્યવસ્થા પણ રાખી. આટલે સુધી તો રાખ્યું બધું. જૈન દર્શન આટલું તો કે છે કે સમયે સમયે જ્ઞાન જ્ઞેયાકાર રૂપ પ્રગટ થાય છે. એટલે જ્ઞાનની સ્વચ્છતામાં પર પદાર્થોનો
પ્રતિભાસ થાય છે, પ્રતિબિંબિત થાય છે, એવી જ્ઞાનની સ્વચ્છતા રાખી. હવે કે છે જ્ઞાનનો નિરપેક્ષ સ્વભાવ હોવાથી. શરૂઆત તો જ્ઞેયાકાર જ્ઞાનથી કરી. જ્ઞેયાકાર જ્ઞાન કીધું એટલે જ્ઞેયોની સાપેક્ષતા રાખી અને સમજાયું જ્ઞાનનું સ્વરૂપ. હવે જ્ઞાનનું સ્વરૂપ નિરપેક્ષ કે છે. જ્ઞાનનો નિરપેક્ષ સ્વભાવ હોવાથી તેમાં જ્ઞેયોની અપેક્ષા એ નથી અને જ્ઞેયોનું લક્ષ પણ નથી. બે વાત કરી. જ્ઞાનની પર્યાય સમયે સમયે સ્વયં સ્વતઃ સિદ્ધ પોતાના સામર્થ્ય, પોતાનો એવો સ્વભાવ છે, એવો ધર્મ છે, એનામાં એવું પુરુષાર્થનું વીર્ય છે, એવું સામર્થ્ય છે, એવી પ્રભુતા છે, એવી ઈશ્વરતા છે કે સ્વયં પોતે જ્ઞેયાકાર રૂપ પરિણમે છે. માટે એ જ્ઞાનની નિરપેક્ષ પર્યાયને જ્ઞેયોની બિલકુલ અપેક્ષા નથી. જ્ઞેયોની અપેક્ષા લગાવવા જાય તો જ્ઞાનનો જ્ઞેયાકાર સ્વભાવ નિરપેક્ષ રહેતો નથી. એ તો સાપેક્ષ થઈ ગયો, નૈમિતિક થઈ ગયો, નિમિત્તનું અવલંબન વાળો, નિમિત્તનું કારણપણા વાળો, નિમિત્તના નિમિત્તપણા વાળો તમને દેખાણો. પર્યાય સ્વભાવ, જ્ઞાનનો પર્યાય સ્વભાવ પણ તમને સાપેક્ષ દેખાણો, નૈમિતિક દેખાણો. તો નૈમિતિક દેખાય એને નિમિત્ત ઉપર જ લક્ષ હોય. એટલે અહીંયા કે છે કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ, સ્વભાવથી વાત ચાલે છે. જ્ઞાનની પર્યાયમાં વિશેષમાં ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન થયું છે, જ્ઞેયોનું લક્ષ કરીને પરિણમ્યું છે. ઈ સમયે પર્યાયનો સ્વભાવ કેવો છે? તું વિશેષને બાદ કરી નાખ, વિશેષ પર્યાય સ્વભાવને ગૌણ કરી દે. અત્યારે અમારે તને જ્ઞાનની પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ સમજાવવો છે, એમ જ્ઞાની ધર્માત્મા કહે છે. એમાં જ્ઞેયોની અપેક્ષા તો નથી, પણ જ્ઞેયોનું લક્ષ પણ નથી. જ્ઞેયાકાર જ્ઞાન કીધું માટે એમાં જ્ઞેયોનું લક્ષ આવી ગયું, જ્ઞેયોનો કોઈ પક્ષ આવી ગયો, એમ બિલકુલ નથી. જ્ઞેયોનું કિંચિત માત્ર લક્ષ નથી. એવો જ્ઞેયાકાર સ્વભાવ જ્ઞાનની પર્યાયનો જ્ઞેયોની અપેક્ષા વિનાનો હર સમયે આવો પર્યાય સ્વભાવ પ્રગટ થઈ રહ્યો છે. પરના અવલંબન વિના જ્ઞેયાકાર જ્ઞાન સમજાવી શકાતું નથી. હવે મને 10 જણા સામે બેઠા છે, મારી સામે. મને 10 જણામાંથી ભવીભાઈ હોય કે રજનીભાઈ હોય કે કુશલભાઈ હોય કે જે હોય તે, એમાંથી મને રજનીભાઈ સંબંધી જ્ઞાન થયું. એની ભૂત ભવિષ્યની કોઈ બી પર્યાયનું મને જ્ઞાન થયું. તો હવે હું એમ કહું કે મને જ્ઞાન થયું, મને જ્ઞાન થયું, નિરપેક્ષ જ્ઞાન થયું, સ્વતઃ સિદ્ધ જ્ઞાન થયું, આ જ્ઞાનનો ચમત્કાર પ્રગટ્યો. તો કોણ સમજે? જ્ઞાનમાં જ્ઞાનનું જાણવું થયું, જ્ઞાનમાં જ્ઞાન જણાઈ ગયું, તો શું સમજે? સમજાય નહીં. એટલે મારે કથન કરવામાં, બીજાને કહેવામાં, બીજો સમજી શકે એવી ભાષામાં જ્ઞેયોનું આલંબન લઈને, જ્ઞેયોની અપેક્ષા લઈને સ્વતઃ સિદ્ધ જ્ઞાનનો નિરપેક્ષ સ્વભાવ કથનમાં કેવો પડે છે. વ્યવહાર વિના પરમાર્થ સમજાવી નથી શકાતો. એટલે વ્યવહારનું આલંબન લઈને પરમાર્થ કીધો કે મને રજનીભાઈ સંબંધી એની ભવિષ્યની પર્યાય સંબંધી જ્ઞાન થયું. તો બધાને સમજાયું સાંભળનારને કે હા, રજનીભાઈ સંબંધી ભવિષ્યની કોઈ પર્યાયનો આવિર્ભાવ જ્ઞાનમાં થયો. માત્ર હું જો આ રીતે ન કહું તો જ્ઞાન થયું, જ્ઞાન થયું, જ્ઞાન થયું, તો જ્ઞાન તો અનંતું થાય છે, પણ કોના સંબંધે જ્ઞાન થયું? તો એ નિમિત્તનું અવલંબન લઈને જ કહી શકાય છે.
નિમિત્તની સાપેક્ષતા વિના નિરપેક્ષ નિરાલંબી જ્ઞાનનું કથન કરવું અશક્ય છે. તો અજ્ઞાનીએ શું કર્યું? જ્ઞાનનો નિરપેક્ષ સ્વભાવ છોડી દીધો અને જ્ઞાનની પર્યાયનો સાપેક્ષ સ્વભાવ જ ગ્રહણ કરી લીધો. એની મોટી ભૂલ થઈ ગઈ. જ્ઞાનીઓ જ્ઞેયના અવલંબન દ્વારા જ્ઞાનનું સામર્થ્ય, જ્ઞાનની અચિંત્ય તાકાત સમજાવી છે. એને તો અપૂર્વતા સમજાવી છે, અદ્ભુતતા સમજાવી છે. તો એને એમ લાગે છે કે આ જ્ઞેયને જાણે એવું જ્ઞાન, આ જ્ઞેયને જાણ્યું એવું જ્ઞાન, આ જ્ઞેયને જાણે એવું જ્ઞાન. એને જ્ઞેયોની સાપેક્ષતા વાળું ખંડ ખંડ જ્ઞાન, નૈમિતિક જ્ઞાન, નિમિત્તના લક્ષ વાળું જ્ઞાન જ ખ્યાલમાં આવે છે. જે અજ્ઞાન છે એ જ ખ્યાલમાં આવે છે. એને જ્ઞાનની પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ, ઉપયોગ લક્ષણનો સ્વભાવ, પર્યાયનો સ્વભાવ એ ખ્યાલમાં આવતો નથી. જેને લક્ષણ ખ્યાલમાં ન આવે એને લક્ષભૂત પદાર્થ તો ક્યાંથી ખ્યાલમાં આવે? જેને પર્યાય સ્વભાવ પણ આવો અચિંત્ય ને અદ્ભુત છે એ ખ્યાલમાં ન આવે, એને પર્યાય સ્વભાવ વિનાનો ત્રિકાળ શુદ્ધ નિરપેક્ષ અખંડ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ દ્રવ્ય સ્વભાવ ઈ કેવી રીતના ખ્યાલમાં આવે? જેને એક અંશ પણ નિરપેક્ષ ખ્યાલમાં નથી આવતો એને અંશી દ્રવ્ય ભગવાન ક્યાંથી ખ્યાલમાં આવે? એટલે અહીંયા કહે છે પરના અવલંબન વિના જ્ઞેયાકાર જ્ઞાન સમજાવી શકાતું નથી. જો સમજાવવું હોય તો પરનું આલંબન, સમજવું હોય તો બિલકુલ પરના આલંબનની જરૂર નથી. જ્યાં સુધી પરનું આલંબન લઈ લઈને જ્ઞાન સ્વભાવ સમજશે ત્યાં સુધી જ્ઞાન સ્વભાવ નહીં સમજાય. ઇન્દ્રિય જ્ઞાનનો માવરો ચાલુ છે ને માવરો ચાલુ રહેશે. ઇન્દ્રિય જ્ઞાન ચાલુ હતું ને ચાલુ જ રહેશે. એ તો એને ઇન્દ્રિય જ્ઞાન અનુભવમાં વેદનમાં આવે છે એને જ્ઞાન માનવા માંડ્યો. અહીંયા કે છે પરના અવલંબન વિના જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞેયોની અપેક્ષા વિના જ્ઞેયાકાર જ્ઞાન સમજાવી શકાતું નથી. સમજી તો શકાય. જ્ઞાનની પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ મારે સત અહેતુક સ્વભાવ સમજવો હોય તો હું સમજી શકું, પણ કથનમાં કહી ન શકાય. કેવું હોય તો મારે એમ જ કેવું પડે કે રજનીભાઈની ભવિષ્યની પર્યાય સંબંધી મને જ્ઞાન થયું. જ્ઞેયોની સાપેક્ષતાથી જ જ્ઞાન પર્યાય સમજાવી શકાય. પણ એ જ્ઞેયાકાર જ્ઞાન છે તો નિરાલંબી. તું જ્ઞેયાકાર નામ આપતો એ નિરાલંબી, એને જ્ઞાનાકાર કે તો પણ નિરાલંબી. સત અહેતુક જ્ઞપ્તિ ક્રિયા તો સદા નિરાલંબિત છે. એને કોઈનું આલંબન લીધું જ નથી અને તને આલંબન વાળું જ જ્ઞાન દેખાય છે. તો તને નિરાલંબી જ્ઞાન પર્યાયનો સ્વભાવ ખ્યાલમાં આવતો નથી. ચાલો આ એક બોલ આપણો પૂર્ણ થયો. આમાં કઈ પૂછવું હોય તો પૂછો પેલા. શોભનાબેન, બે સવાલ છે. આપણે કોઈ પણ જ્ઞાનને જ્ઞેયથી નિરપેક્ષ જોવાની ટ્રાય કરીએ અને ખરેખર જો જ્ઞેયથી નિરપેક્ષ જ્ઞાન દેખાય તો એ જ્ઞાનનો તો સબ્જેક્ટ તો હોય જ, તો તે વખતે એ જ્ઞાન આત્માને જાણતું હોય છે. હા, એમાં આત્મા જણાઈ જાય તમને સીધો. જ્યારે તમને સત હેતુક નિરપેક્ષ જ્ઞાન દેખાશે ત્યારે જ્ઞાનની પર્યાય નહીં દેખાય, જ્ઞાયકના દર્શન થશે એમાં. કેમ કે તમે પર્યાય સ્વભાવ નિરપેક્ષ જોયો, માત્ર જાણવું એનું લક્ષણ જોયું, તો ઉપયોગમાં શું હતું? ઉપયોગમાં ઉપયોગવાન ભગવાન આત્મા હતો, એના દર્શન થાય છે. હા, બરાબર છે તમારું. બીજો સવાલ હતો એને એ બાબતમાં કે જ્યારે એટલે ઇન્દ્રિય જ્ઞાન આપણે પરિણમીએ છીએ ઇન્દ્રિય જ્ઞાનમાં, તો ઇન્દ્રિય જ્ઞાનમાં હંમેશા કર્તા બુદ્ધિ હોય જ, ઇન્દ્રિય જ્ઞાનમાં પણ જ્ઞાતા બુદ્ધિ હોય. હા, ઇન્દ્રિય જ્ઞાન છે જેને જેને જાણે એને મારું માને.
તો એનો માલિક થઈ જાય, એનો કર્તા બની જાય છે. જેને જેને જાણવા ગયું હોય એ પદાર્થ મારા, અને એનો હું માલિક, એનો હું સ્વામી, એનો હું કરનારો, એનો હું રચનારો. એમ પોતાનું વીર્ય છે એ વિપરીત દિશામાં પરિણમી ગયું એકદમ. હું જ્ઞાયક છું, જ્ઞાતા છું, ઈ ચુકાઈ ગયું ઈ સમયે. અને એની જ્ઞાતા બુદ્ધિ થઈ ગઈ ને એની કર્તા બુદ્ધિ થઈ ગઈ, એની ભોગતા બુદ્ધિ. દુઃખના વેદન સંયોગની ભોગતા બુદ્ધિ ના હોય, સંયોગ ભોગવાય નહીં, પણ સંયોગના લક્ષે જે વિકાર ભાવ થાય છે, જે એ દુઃખનું આકુળતાનો ભોગવટો હોય, એટલે ભોગતા બુદ્ધિ, કર્તા બુદ્ધિ, બધી બુદ્ધિ વિપરીત થઈ ગઈ એની. બરાબર Okay, છે. હા, સમજાય છે. તો આપણે જે કહીએ જાણેલાનું શ્રદ્ધાન એ ઇન્દ્રિય હા. જ્ઞાનને લાગુ પડે છે, બરાબર? નહીં, જાણેલાનું શ્રદ્ધાની જ્ઞાન સ્વભાવને લાગુ પડે છે. જ્ઞાનની પર્યાય છે જ્ઞાયકને જાણવા ગઈ, તો જ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે. જ્ઞાન છે એમાં તો જાણવું જ ભરેલું છે. ઈ એમ સ્વીકારે છે કે હું જાણનાર તત્વ છું, હું ત્રિકાળી ધ્રુવ તત્વ છું. તો એવું શ્રદ્ધાએ એમાં અહમ કરી લીધું. જેવું જ્ઞાને પોતાને સ્વીકાર્યું એવું શ્રદ્ધાએ એમાં વિશ્વાસ કર્યો. અચ્છા, તો જાણેલાનું શ્રદ્ધાન બંનેને લાગુ પડે, ઇન્દ્રિય જ્ઞાનને અને અતિન્દ્રિય જ્ઞાનને? હા, ઇન્દ્રિય જ્ઞાનને લાગુ પડે, ઈ અજ્ઞાનમાં લાગુ પડે. કર્તા કર્મનું અજ્ઞાન થઈ ગયું અને અહીંયા કર્તા કર્મનું સમ્યક જ્ઞાન થઈ ગયું. હા, બરાબર. ઓકે, હા, મારા સવાલ પૂરા થાય છે. એને કોઈ બીજો કોઈ સવાલ હતો પૂછો. મને એક સવાલ છે કે આનો કે ભાષ્ય એમ કહેતા હોય છે કે પર નથી જણાતું, એટલે કે મને મારું જ્ઞાન જ જણાય છે, એટલે અહીંયા આગળ કે જ્ઞાન પણ એ પ્રયોગમાં, કેમ કે દરેક સમયે આપણને તો પર જ જણાય છે, તો એ પ્રયોગમાં કેવી રીતે મૂકવું, તમે કેવી રીતે મૂકો છો? એને પ્રયોગમાં એ રીતે મૂકવાનું કે મને મારું જ્ઞાન એટલે જાણવું જે પ્રગટ થઈ રહ્યું છે એ લક્ષણ રૂપ હું છું. હું આ ખંડ જ્ઞાન રૂપ હું નથી. ખંડ જ્ઞાનમાં એનો નિષેધ આવે છે, એની નાસ્તી વર્તે છે કે આવો હું નથી, આવા રૂપે હું પરિણમતો નથી. હું તો જ્ઞાન રૂપ જ રહ્યો છું અને જ્ઞાન સ્વભાવ રૂપે જ પરિણમી રહ્યો છું. એ જ્ઞાન સ્વભાવનું પરિણમન છે, એ મારો સ્વભાવ છે, એ મારી ક્રિયા છે, એ મારું પરિણમન છે. આ ખંડ જ્ઞાનથી હું નિરાળો છું, એનાથી હું સર્વથા ભિન્ન છું, એમ એનો નિર્ણય થાય છે. એમ પણ કહી શકાય કે આ જે બધું જણાય છે એ બધું તો ખરી રીતે મારા જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, એટલે ખરેખર તો મારું જ્ઞાન જ જણાય છે, રાઈટ? હા, હા, પણ જ્ઞેયાકાર જ્ઞાન નહીં, નિરપેક્ષ જ્ઞાન, સ્વતઃ સિદ્ધ જ્ઞાન. હા, ઓલું જ્ઞેયોના લક્ષ વાળું જ્ઞાન નહીં, કે એમાં જ્ઞેયો જણાય છે એવું જ્ઞાન નહીં. માત્ર જ્ઞાન, ઓનલી જ્ઞાન, કેવળ જ્ઞાન, જ્ઞાન. સમજાણું? એને સ્વતઃ સિદ્ધ જ્ઞાન કહેવાય, નિરપેક્ષ જ્ઞાન કહેવાય, ઉપયોગ લક્ષણ કહેવાય. સ્વ અને પર બંને વિષયને બાદ કરી નાખો એવું જ્ઞાન પર્યાય, કોઈ વિષય વાળું જ્ઞાન પર્યાય નહીં. એટલે જે પ્રતિભાસે છે પણ એ બધું પણ જ્ઞાન જ છે ને, એટલે જ્ઞાન જ છે. એ મારી સ્વચ્છતા છે, એ મારો ધર્મ છે. એ સ્વચ્છત્વ એવા ધર્મ રૂપે પરિણમ્યો છે. તો મારામાં શું પ્રવેશ્યું છે, મારામાં શું આવી ગયું છે? રાગ ભલે પ્રતિભાઈશો તો રાગી હું ક્યાં થયો છું? દુઃખ ભલે પ્રતિભાસે તો હું દુઃખી ક્યાં થયો છું? શરીર ભલે પ્રતિભાસે હું શરીર વાળો ક્યાં થયો છું? કર્મ ભલે પ્રતિભાસે હું કર્મના બંધ વાળો ક્યાં છું? હું તો અબંધ નિર્બંધ એકાકાર એકરૂપ ચૈતન્ય જ્યોતિ છું ને, એમ નિર્ણય કરે છે. તમે બહુ સરસ વાત કરી શરૂઆતમાં, જ્ઞાનનું સ્વચ્છત્વ અને જ્ઞાનનું જ્ઞાનત્વ. હા, એ સારી રીતે સમજાવું. હા, ચાલો હવે આગળનો 40 નંબર તો બોલ. શોભાબેન, મને એક પ્રશ્ન છે અહીંયા કે અહીંયા આપણે વર્તમાન જ્ઞાન પર્યાયને નિરપેક્ષ કહીએ સાવ, એવી રીતે જ્ઞાન ગુણને નિરપેક્ષ કીધો છે ને? અને હા, તો મારો પ્રશ્ન એમ છે કે
વર્તમાન જ્ઞાન પર્યાયની જો સાપેક્ષતા જોશું તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, જો આપણે એવી રીતે વિચારીએ તો એવી રીતે જ્ઞાન ગુણ ને દ્રવ્ય તો બે તાદાત્મ્ય છે, તો પછી જ્ઞાન ગુણ ને નિરપેક્ષ કેમ કેવો જોવો, શા માટે? એને તમે અને જ્ઞાન નિત્ય તાદાત્મ છે, નિત્ય તાદાત્મ. અને ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે ને, એ તો પલટતો ભાવ છે ને, અનિત્ય તાદાત્મ છે, સમયવર્તી તાદાત્મ છે. અને જ્ઞાન ગુણ અને જ્ઞાયક ત્રિકાળ તાદાત્મ છે. પણ મારો પ્રશ્ન એમ છે, હા એ બરાબર સાંભળો, પણ દરેક ગુણ નિરપેક્ષ છે ને. જ્ઞાન ગુણના કારણે જ્ઞાયક છે, જ્ઞાન ગુણના કારણે અનંત ગુણો છે. બધાનું અતદભાવી અન્યત્વ રહેલું છે ને અંદરમાં ને અંદરમાં, એવું અનેકાંત વિસ્તરેલું છે, એવો સ્વભાવ છે અનેકાંતમય વસ્તુનો. તો ઈ એમ રહી જાય છે અને એવું એનું શ્રદ્ધાન થઈ જાય છે. જ્ઞાન ગુણ નિરપેક્ષ છે તો ઈ કોઈની શ્રદ્ધાની પર્યાયને, જ્ઞાન ગુણ શ્રદ્ધાની પર્યાયને ઉત્પન્ન ન કરી શકે, જ્ઞાન ગુણ ચારિત્રની પર્યાયને ઉત્પન્ન ન કરી શકે. ઉત્પન્ન તો ન કરી શકે, પણ એમાં નિમિત્તે ન થાય. જ્ઞાન ગુણ જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત થાય, બીજા ગુણમાં તો સત અહેતુકપણું રહે એનું. નહીં, એટલે હું એમ પૂછું છું, જો બીજા ગુણોથી તો એ નિરપેક્ષ હોય એ બરાબર સમજાઈ જાય, પણ જ્ઞાયક થી નિરપેક્ષ શા માટે છે? બધા ગુણો જ્ઞાયક થી તો તાદાત્મ્ય છે. એટલે નિરપેક્ષ એટલે સતપણું, એનું સ્વતઃ સિદ્ધ સ્વતપણું છે. એ પોતે પોતાથી ગુણ એવો રચાયેલો છે, એમાં અનંત ગુણનું રૂપ છે ને, તો એમાં પ્રભુતા છે, અખંડ શોભાયમાન પોતે પોતાથી ગુણ છે. 47 શક્તિ લ્યો તો ગુરુદેવ એ શક્તિનું વર્ણન કેવી રીતના કરે? એક એક ગુણ કેવો છે, એનું અંદર સામર્થ્ય કેટલું છે, અનંતતા કેટલી ભરી છે. એમાં એક ગુણમાં બીજા ગુણ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે શું? તો કે એની હાજરી છે. પણ આ ગુણ ને બીજા ગુણ કઈ કરી દે એવું કર્તા કર્મપણું પણ અંદરમાં નથી. અને એવું જ્ઞાન ગુણનું એવું સામર્થ્ય અંદર ભર્યું છે કે આખો પરમપારિણામિક ભાવ સ્વભાવને ઈ જાણતું જ પરિણમી રહ્યું છે. અંદરમાં ત્રિકાળમાં ત્રિકાળ જણાઈ રહ્યો છે, ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ નિરંતર થઈ રહ્યો છે. એવી વાત ગુરુદેવ કહે છે 320 ગાથાના પ્રવચનમાં. એટલે એવું સામર્થ્ય પણ બતાવે છે ત્રિકાળનું. તમને ત્રિકાળ પણ તમને સ્વતંત્ર, સત, અહેતુક, નિરપેક્ષ દેખાય તો તમને આ વિશ્વમાં કોઈ કરનાર પણ ન દેખાય. કોઈ દ્રવ્યને કરે છે એમ ના દેખાય. એક દ્રવ્યથી બીજું દ્રવ્ય સર્વથા ભિન્ન છે. માટે આ વિશ્વની રચના કોઈએ કરી નથી, સ્વતઃ સિદ્ધ છે બધું. એમ અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વતઃ સિદ્ધ છે, તો કોઈ કોઈને કરતું નથી. તો અંદરમાંય કરતાપણાની ભ્રાંતિ ગઈ, બહારમાંય કરતાપણાની ભ્રાંતિ ગઈ. માત્ર હું જાણવાના સામર્થ્યથી ત્રિકાળ ભરેલો, ત્રિકાળ મારું આવું જ સ્વરૂપ છે એમ અંદરમાંથી પ્રતીતિ ઉઠે છે. એને સાચી પ્રતીતિ ઉઠે છે. સાચી પ્રતીતિનું અંદરથી વાચ્ય પકડાય છે, સ્વભાવ પકડાય છે જ્ઞાનમાં. ઓકે, હા, એટલે અનેકાંતમાંથી સમજી શકાય કે અનેકાંતમાં બી સ્વભાવ છે દ્રવ્યનો, તો એ રીતે. હા, બરાબર. અતદભાવી અન્યત્વ કાયમ રાખ્યું છે. અતદભાવી અન્યત્વ જો છૂટી જાય તો એક ગુણ છે એ અનંત ગુણ પણ થઈ જાય, પછી એક ગુણ છે એ જ્ઞાયક થઈ જાય આખો, તો એમ તો નથી. એટલે અતદભાવી અન્યત્વ અંદરનું કાયમ રાખીને પૃથકત્વ નથી, પણ પ્રદેશ ભેદ નથી, પણ અન્યત્વ છે. ત્યારે તો અનંત ગુણ સિદ્ધ થાય છે, અનંત ગુણનું સામર્થ્ય સિદ્ધ થાય છે. અને અનંત ગુણ પોતે પોતાથી રહેલા છે, બીજા ગુણથી બીજો ગુણ છે એમ નથી. એમ ખ્યાલમાં આવ્યું તમને? તો અંદરની સ્વતંત્રતા બેઠી ને, જેટલી જેટલી સ્વતંત્રતા બેસશે દ્રવ્ય ગુણ પર્યાયની, એટલી એટલી કરતા બુદ્ધિ ગઈ. ઓકે, સરસ સરસ. ચલો નેક્સ્ટ આપણે જઈએ 40માં. હા, જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞેયોને કારણે થતો નથી, પરંતુ જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞાનના કારણથી થાય છે.
જ્ઞેયથી જ્ઞાન નથી, એમાંથી એક ન્યાય નીકળો. માટે જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞેયો જાણવામાં આવતા નથી, પરંતુ જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞાન જાણવામાં આવે છે. શું કે છે? જ્ઞેયોનો જ્ઞેયો જ્ઞેયમાં રાખ્યા. કોઈ વસ્તુ જ્ઞાની છે ને, બહુ એની અચિંત્ય તાકાત હોય, એનું ઊંડાણ બહુ હોય. જેમ આપણે કહીએ છીએ ને કે ભાવો સમયસરમાં બ્રહ્માંડના ભર્યા છે, સ્તુતિમાં બોલીએ છીએ ને, એક એક અક્ષરમાં અનંત આગમ ભર્યા છે, એમ કે છે ને. તો અહીંયા જો શું સ્ટાર્ટ કર્યું, કેવી રીતના બોલ ઉપાડ્યો? જ્ઞેયોનો પ્રતિભાસ. જ્ઞેયો જ્ઞેયના સ્થાનમાં રાખ્યા. અવસ્તુ છે, લોકાલોક એમ કોઈ કેતું જ નથી. જ્ઞેયોનો પ્રતિભાસ રાખ્યો. પ્રમેયત્વ જ્ઞેયોનું રાખ્યું. જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા રાખી. એમાં સમયે સમયે જ્ઞેયોનો પ્રતિભાસ થઈ રહ્યો છે, એવું પરિણમન થઈ રહ્યું છે, એ પણ રાખ્યું. એ બધી વ્યવસ્થાને રાખી હવે શું કે છે? જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞેયોના કારણે થતો નથી. જ્ઞેયો છે માટે જ્ઞેયોનો પ્રતિભાસ થયો છે? ના. જ્ઞેય હતા તો અહીંયા જ્ઞેયો જણાયા છે? ના. જ્ઞાનની પર્યાયને બિલકુલ જ્ઞેયોની અપેક્ષા નથી. આગલો બોલ ચાલ્યો ને, એ જ વાત છે આ. જ્ઞેયોના કારણે જ્ઞેયોનો પ્રતિભાસ થતો નથી. કેટલી શાંતિ થઈ ગઈ. પોતાની જ્ઞાનની સ્વચ્છતા ઉપર નિર્ભર થઈ ગયો એકદમ. પોતાનું સામર્થ્ય ને ખ્યાલમાં આવ્યું કે મને જ્ઞેયોને જાણવા માટે બહિર્દ્રષ્ટિ કરવી પડે એવી મારી જ્ઞાન પર્યાયની સ્વચ્છતા નથી. મારે એક એક જ્ઞેયોની સન્મુખ થઈને જ્ઞેયોને જાણવા જવું પડે એવી ભિખારા વૃત્તિ જ્ઞાનની પર્યાયમાં સમાતી નથી, એમ કે છે. જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞેયોને કારણે થતો નથી, પરંતુ જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞાનના કારણથી થાય છે. ઉપાદાનમાં આવી ગયો ને, ક્ષણિક ઉપાદાનમાં જ્ઞેયોનો પ્રતિભાસ રાખ્યો. જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞાનના કારણથી થાય છે. એ તો મારું જ્ઞાન એ રૂપે પરિણમ્યું છે, મારા જ્ઞાનની સ્વચ્છતા એ રૂપે પરિણમી છે. આટલા આટલા જ્ઞેયોનું જ્ઞાન થયું, આટલી વસ્તુઓ જણાની, સ્વચ્છતામાં પ્રતિબિંબિત થાય, એવા જ્ઞેયાકારપણે તો મારું જ્ઞાનની પર્યાય સ્વતઃ સિદ્ધ પરિણમી છે. એટલે જ્ઞેયોથી જ્ઞાન નથી. જેમ કે અલિંગ ગ્રહણનો પેલો બોલ છે ને, જ્ઞેયથી જ્ઞાન નથી. અનંત કાળથી અને જ્ઞેયથી જ જ્ઞાન માન્યું છે. એક સમય માટે પણ જ્ઞાનની પર્યાય જ્ઞેયથી નથી થતી. જ્ઞાન ક્ષણિક ઉપાદાનથી થાય છે. જ્ઞાનના ષટકારક જ્ઞાનની પર્યાયમાં છે, એના સામર્થ્ય પોતે પ્રગટ થઈ છે. એવો વિશ્વાસ કે એવું એનું સામર્થ્ય સ્વીકાર્યું જ નથી એને. માટે જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞેયો જાણવામાં આવતા નથી. જેને એમ દેખાય છે કે જ્ઞેય છે તો જ્ઞાન થયું, એને જ્ઞેયો જ જાણવામાં આવે છે. અને જેને એમ દેખાય છે કે જ્ઞેયોના કારણથી જ્ઞેયોનો પ્રતિભાસ થતો નથી, માટે જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં જ્ઞેયો જાણવામાં આવતા નથી. મારું સ્વચ્છત્વ મને જાહેર થાય છે, મારું સ્વચ્છત્વ પ્રતિભાસિત થાય છે, પણ એમાં જ્ઞેયાકાર પણ એમાં જ્ઞેયો જણાય છે એવું મને જાણવામાં આવતું નથી. પરંતુ જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞાન જાણવામાં આવે છે. શું જાણવામાં આવે છે? જ્ઞાન. મને મારું જ્ઞાન જણાય છે. સમયે સમયે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ જણાય છે. તો જ્ઞાનના ભેદથી સમજાવે, પર્યાયના ભેદથી સમજાવે છે, પણ જણાય છે તો આખો જ્ઞાયક પરિણામી જ્ઞાયક, દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો જ્ઞાયક. જ્ઞેયોના પ્રતિભાસમાં
જ્ઞાન, જ્ઞાન કેતા જ્ઞાની, જ્ઞાની કેતા જ્ઞાયક. જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞાન જાણવામાં આવે છે. આ હું જ જણાઈ રહ્યો છું. જ્યાં મને તો એમ થતું હતું કે આ જ્ઞેયો જણાય છે, પણ હવે સમજ પડી કે ના ના, આ તો મારું જ્ઞાન છે. જ્યાં જ્યાં નજર કરું ત્યાં ત્યાં મારું જ્ઞાન, જે જે દેખાય ત્યાં મારું જ્ઞાન. અરૂપી જ્ઞાન, નિર્વિકારી જ્ઞાન, નિરાલંબી જ્ઞાન, નિર્વિષયી જ્ઞાન, સત અહેતુક જ્ઞાન. જ્ઞાન જ્ઞાન જ્ઞાન. જ્ઞાન સ્વભાવ ખડો થઈ જાય છે. જ્ઞેયો છે એની ઉપર તો જ્ઞાન સ્વભાવ છવાઈ જાય છે, અને જ્ઞેયો ઢંકાઈ જાય છે. જ્ઞાન સ્વભાવ જણાય છે. પોતાનો હર હાલતમાં હર સમયે મારું જ્ઞાન જણાય છે મને. જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞાન જાણવામાં આવે છે. આ પ્રયોગ છે રજનીભાઈ, આ બધા મંત્રો છે, પ્રયોગના મંત્રો છે. આ 24 કલાક આવો પ્રયોગ ચાલે અંદરમાં તો એનો આત્મા એને ચોક્કસ જવાબ આપે. આ ખાલી શોભનાબેન, સાંભળી. હા બોલો. બહુ અદ્ભુત આ પ્રયોગ છે. અનાદિકાળથી અજ્ઞાનીનું જ્ઞાન જે પરમાં તન્મય થઈ અને ત્યાં ચોટી ગયું છે ને, એ જ્ઞાન ત્યાંથી વ્યાવૃત થઈ અને પોતાના નિજ સ્વરૂપ તરફ કેમ ઢળે એની ભાઈ આમાં આખી વિધિ બતાવી દીધી છે. હા હા, બસ બસ, બરાબર. અને જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞાન જાણવામાં આવે છે. મને મારું જ્ઞાન જણાય છે. બસ આ બસ. એટલું વાક્ય પકડી લે ને અને એનો પ્રયોગ કરે ને 24 કલાક નિરંતર, તો એનું સ્વીકાર આવી જાય, એને પ્રગટપણે સ્વીકાર આવે. પેલા અવ્યક્ત સ્વીકાર આવ્યો, પછી વ્યક્તપણે પ્રગટપણે સ્વીકાર આવી જાય. પછી એને શ્રદ્ધામાં ને જ્ઞાનમાં મને મારું જ્ઞાન જ જણાય છે એવું પરિણામ પ્રગટપણે થઈ જાય કે મને મારું જ્ઞાન જ જણાય છે. જ્યાં જુઓ ત્યાં જ્ઞાન, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ્ઞાન. પેલું અને જ્ઞાન ન હોય તો જ્ઞેયોને કોણ જાણે? ખરેખર છે એમ. જ્ઞાન ન હોય તો જ્ઞેયો થોડા જણાય. જ્ઞાન એટલે પેલું જ્ઞાન જણાય છે, અને જ્ઞેયો તો ઢંકાઈ ગયા, એની ઉપર જ્ઞાનની ચાદર છવાઈ ગઈ. આ તો જ્ઞાન જ જણાય ને. જ્ઞેયો તો નીચે વહી ગયા, ઢંકાઈ ગયા, તિરોભૂત થઈ ગયા, અને જ્ઞાન પ્રગટપણે આવિર્ભૂત થઈ ગયું. મને મારું જ્ઞાન જણાય છે. આ છે ને, આપણે આમ વાંચીએ અને વિચારીએ ને તો રોમાંચ થઈ જાય અંદરથી. ઓહો, આવો અદ્ભુત અને આવો સરળ ઉપાય છે. જ્ઞાનીઓ આત્માનો અનુભવ કરવા માટે આટલી સરળ વિધિ કહે છે એમ લાગે આપણને. ચાલો, સાચી વાત. આમાં કઈ 40 નંબરના બોલમાં કઈ પૂછવું હોય તો પૂછો. આપણે જયારે જ્ઞેયનો પ્રતિભાસનો આપણે એને એક્સેપ્ટ કરીએ એટલે ઓટોમેટિકલી પરજ્ઞેયના નિમિત્તનું પણ એમાં આવી ગયું ને. પરજ્ઞેયનું નિમિત્ત એટલે કારણ તો મારું. હા, હા, પ્રતિભાસ કયો તમે એટલે લોકાલોક છે એમ સિદ્ધ થઈ ગયું. હા, થઈ ગયું. બરાબર. એ ખરેખર પણ એક ન્યા કે છે ને કે પ્રતિભાસ બેનો પણ લક્ષ્ય એકનું રાખવાનું છે. હા, કારણ કે પ્રતિભાસ તો છે. હા, હા. એટલે એનો પ્રશ્ન એમ હતો કે પ્રતિભાસ કેતા જ્ઞાનનું સ્વચ્છત્વ કેતા લોકાલોક છે. તો જો પ્રતિભાસ છે ને એ નૈમિતિક પર્યાય છે, અને એમાં નિમિત્તની અપેક્ષા છે. પ્રતિભાસ કીધું તો જ્ઞાનની પર્યાય છે, એવા જ્ઞેયાકારપણે ખુદ પરિણમી છે. એ તો આપણે એમાંથી સતપણું શોધવાનું છે. પણ જ્ઞેયો જેવા જેવા છે, જ્ઞેયોના સ્વરૂપ. માનો કે લીમડો છે તો 50 ફૂટ ઊંચો છે, તો જ્ઞાનમાં 50 ફૂટ જ્ઞાનને ઊંચું થવું પડતું હશે ને? મારો પ્રશ્ન છે તમને. લીમડો છે, લીમડાનું ઝાડ 50 ફૂટ ઊંચું છે, તો જ્ઞાનની પર્યાયને પણ એટલું પ્રતિબિંબિત ઊંચું થવું જ પડે ને? 50 ફૂટ ન થવું પડે? ના ના ના, ગમે એવડું મોટું હોય તો પણ છે આપણા જ્ઞાનમાં. આપણે જ્ઞાન સૌ તો નાના હોય તો આપણે જ્ઞાનમાં બધું જણાય જાય. જ્ઞાન તો પોતાના અસંખ્ય પ્રદેશમાં જ વ્યાપક છે. જ્ઞાન છે એને નાનું મોટું થવું જ ના પડે. જ્ઞાનની પર્યાય છે એ તો પોતે અરૂપી છે. જ્ઞાનની પર્યાય છે એ નિર્વિકારી છે, એ નિર્વિષયી છે.
એને વિષયની સાપેક્ષતાથી તો જ્ઞાનનું સામર્થ્ય સમજાવ્યું કે જ્ઞાન કેવડું, તો કે આ 50 ફૂટ લીમડો છે ને એનું મને જ્ઞાન થયું. તો જ્ઞાનને 50 ફૂટ મોટું ન થવું પડે, એનું ના. સામર્થ્ય સમજાવ્યું કે આટલું વિશાળ આવું મોટું જ્ઞાનની પર્યાય છે તો અરૂપી, અતિન્દ્રિય પર્યાય છે, એની ક્રિયા રૂપી નથી. લીમડો તો રૂપી છે અને પર્યાય તો પોતાની અરૂપી છે. તો અરૂપી પર્યાયનું સામર્થ્ય સમજાવવું હોય તો એમ જ સમજાવાય જ્ઞેયો દ્વારા. એનું કથન જ્ઞેયની અપેક્ષાથી જ આવે, અને જ્યાં જ્ઞેયની અપેક્ષાથી જ્ઞાનીએ કથન કર્યું કે જ્ઞાન સ્વપરને જાણે છે, સ્વપર પ્રકાશક છે, એટલે આને લાકડું થઈ ગયું અંદરમાં અનંતકાળથી કે મારું જ્ઞાન સ્વપર બેયને જાણે છે. એવું અનંતકાળથી શલ્ય થઈ ગયું છે સ્વપર પ્રકાશકનું, આજનું નથી. આ બહુ અનાદિકાળનું દ્રઢ થયેલું શલ્ય છે. એટલે કે છે કે જ્ઞાનની પર્યાય છે એ સ્વતઃ સિદ્ધ પોતાથી થઈ છે. નિર્વિષય છે, નિર્વિકારી છે, અરૂપી છે, અતિન્દ્રિય છે, સામેનો બાહ્ય પદાર્થ તો રૂપી છે, એને કાંઈ અપેક્ષા નથી. પણ એવું આટલું વિસ્તૃત જ્ઞાન સમજાવવા માટે એમ જ કહેવાય ને કે 50 ફૂટ લીમડો હતો ને મેં જાણ્યો. કોઈ કે નાનું છોડ હતું લીમડાનું, તો કે નાના ભાઈ લાંબુ નાનું છોડ નતું હો, 50 ફૂટ ઊંચો મેં જોયો, બરોબર હતો 50 ફૂટ આમ ઊંચો. માટે શું જ્ઞાનને 50 ફૂટ થવું પડે? બિલકુલ નહીં. એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી. એ જ્ઞાનનું સ્વરૂપ એનો પ્રતિભાસ 50 ફૂટનો થયો જ્ઞાનની પર્યાયમાં. એવો પ્રતિભાસ થયો ના, જ્ઞાનનું સ્વરૂપ એવું છે. એ પ્રતિભાસ કહો તો એનું સ્વરૂપ, આકાર કહેતા એનું સ્વરૂપ, લીમડાનું સ્વરૂપ એને જ્ઞાનમાં જણાણું કે લીમડો કેવો છે, લીમડો શું છે, એનું જ્ઞાનમાં એને ખ્યાલ આવ્યો. એનું નામ પ્રતિભાસ, એનું નામ આકાર, એનું નામ જ્ઞેયાકાર જ્ઞાન. સમજાય છે? હાજી હાજી. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ માં હા, ચાલો નેક્સ્ટ માં. ઓકે. પ્રશ્ન શોભનાબેન, મને એક પરમાર્થ શોભનાબેન, મને એક નાનો પ્રશ્ન છે કે જે તમે નિર્વિષયી કીધું ને જ્ઞાનને, તો આમ તો હા. જ્ઞાનનો વિષય આત્મા તો હંમેશા છે જ, પણ આપણે એને નિર્વિષયી એટલા માટે કહીએ છીએ કે હમણાં તમે કીધું કે બીજા જ્ઞેયોની અપેક્ષા નથી, એ હિસાબે વિષયોની અપેક્ષા નથી, એ હિસાબે નિર્વિષયી કીધું છે. નહીં, જ્ઞાનને પર્યાયને સત સિદ્ધ કરવી હોય, અહેતુક સિદ્ધ કરવી હોય, એનો કોઈ કરનાર નથી આ વિશ્વમાં, એનો કોઈ નિમિત્ત નથી આ વિશ્વમાં, એનું કોઈ એમ સિદ્ધ કરવી હોય જ્યારે, ત્યારે તમે નિર્વિષય કયો તો જ એનું સામર્થ્ય તમને સ્વતઃ સિદ્ધ સામર્થ્ય ખ્યાલમાં આવે કે જ્ઞાયકનું લક્ષ નથી ને જ્ઞાયકના લક્ષે જ આત્મ અતિન્દ્રિય જ્ઞાન થાય. પણ એ સ્વતંત્રપણે પર્યાય પોતે કરતા થઈને પરિણમી છે, એવા સ્વભાવ રૂપે સ્વતંત્રપણે પરિણમી છે, જ્ઞાયક છે. માટે જ્ઞાનની પર્યાય જ્ઞાયકનો સ્વીકાર કર્યો છે કે હું જ્ઞાયક છું. એમ નથી તો જ્ઞાયક તો અનંતકાળથી હતો, તો પર્યાય કેમ સ્વીકાર ન કર્યો આજ દી સુધી? માટે બરાબર, પર્યાય સાચુંપણું, નિરપેક્ષપણું જ્યાં સુધી ખ્યાલમાં ના આવે ત્યાં સુધી જ્ઞાયક અસંખ્ય પ્રદેશે જાણનાર 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 માત્ર જાણનાર એવો જાણનાર જણાય છે. એવો ધ્વનિ હતો ને પૂજ્ય ભાઈ શ્રીનો, પૂજ્ય ગુરુદેવ શ્રીનો, પૂજ્ય બેન શ્રીનો, બધા પામેલા જ્ઞાનીનો એક જ ધ્વનિ છે, એક જ આશય છે. એ અભિપ્રાય આપણને પકડાય નહીં. એટલે જ્ઞાનની પર્યાયને સ્વતઃ સિદ્ધ, નિરપેક્ષ, નિર્વિષય કહે છે. બહુ સુંદર. ઓકે, 41. હા, પરમાર્થ વચનિકામાં આવે છે કે ઇન્દ્રિય જ્ઞાન તે કેવળ જ્ઞાનનો અંશ છે. તે કેવી રીતે? ઉત્તર: જ્ઞાન પર્યાય સાથે દ્રવ્ય ઇન્દ્રિયનો સંબંધ રાખો તો તે ભાવ ઇન્દ્રિય છે. તેથી તે જ્ઞાનનો અંશ જ નથી. હવે તેમાંથી ઇન્દ્રિયની ઉપાધિ બાદ કરીને જુઓ તો તે જ્ઞાન જ છે.
તેથી તે જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. જો આ જોવાની ખૂબી છે. જોવામાં નજરમાં ફરક છે. ગુરુદેવ કહેતા ને પકડમાં ફરક છે. બિલાડી છે પોતાના બચ્ચાને પકડે ને ઉંદરને પકડે. પકડમાં ફરક છે. આ કે છે કે નજરમાં ફરક છે, જોવામાં ફરક છે. તને પીલિયો થયો છે, અજ્ઞાનીને પીલિયો થયો છે તો એવી નજરથી જુએ છે, અને જ્ઞાનીને પીલિયો નથી તો એને બધું સફેદ ધોળા દૂધ જેવું જેમ નજરમાં આવે છે. જ્ઞાન પર્યાય સાથે છે તો પર્યાય નિરપેક્ષ. હવે એને સંબંધ જોડ્યો એની સાથે દ્રવ્ય ઇન્દ્રિયનો વ્યાપાર. દ્રવ્ય ઇન્દ્રિયનું પણ પરિણમન ચાલુ છે અને જ્ઞાનની પર્યાયનું પણ પરિણમન ચાલુ છે. પદાર્થ હોય પરિણમન વિનાનો ના હોય તો પરિણમન તો જળ ચેતન બંનેનું ચાલુ છે. હવે તમે જ્ઞાનની પર્યાયને દ્રવ્ય ઇન્દ્રિયનું આલંબન આપ્યું, દ્રવ્ય ઇન્દ્રિયને નિમિત્ત બનાવીને પરિણમ્યું જ્ઞાન. દ્રવ્ય ઇન્દ્રિયને સહારો બનાવીને જ્ઞાન પરિણમ્યું. તો ઈ જ્ઞાન છે ઈ કેવળ જ્ઞાનનો અંશ નથી, ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન છે. કેમ કે એને સંબંધ રાખ્યો દ્રવ્ય ઇન્દ્રિયનો. આત્મા સાથે સંબંધ રાખ્યો તો અતિન્દ્રિય હતું, અને પરજ્ઞેય સાથે સંબંધ રાખ્યો દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય છે ને પરજ્ઞેય. એના વિષયો એ પરજ્ઞેય, કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયના વિષયો પર છે, ભાવ ઇન્દ્રિયના વિષયો પર છે. એની સાથે સંબંધ રાખ્યો તો એનું નામ છે ભાવ ઇન્દ્રિય. તેથી તે જ્ઞાનનો અંશ જ નથી. આ જ્ઞાન નથી એવું લાગે છે. મને ખાટું જણાણું ને મને તીખું લાગ્યું ને રસગુલ્લા મોડા હતા ને આજે બુંદીમાં ખાંડ બહુ હતી ને આ સ્પર્શ રસગંધ વર્ણન આ બધી પર્યાયો દેખાય. પાંચે ઇન્દ્રિયના વિષયો વારાફરતી ક્રમથી દેખાય. એ જ્ઞાનનો અંશ નથી, જ્ઞાનનો પર્યાય નથી, મારું જ્ઞાન પરિણમન નથી એમ લાગે છે. આપણને ભાવ ભાષણમાં આવે છે કે આવું થોડું જ્ઞાન હોય. જ્ઞેયનું અવલંબન લઈને પરિણમે, જ્ઞેયની સન્મુખ થઈને પરિણમે, એવું જ્ઞાન થોડું હોય. જ્ઞાન તો નિરપેક્ષ હોય. જ્ઞાનને જ્ઞેયનું આલંબન ન હોય ને જ્ઞેયનું લક્ષ પણ ન હોય. જ્ઞેયનું લક્ષ કરીને પરિણમે એ તો ભાવ ઇન્દ્રિય છે, ખંડ જ્ઞાન છે. આપણે પર્યાય વચ્ચેનો તફાવત પણ નથી જાણતા. બરાબર? એક ભાવ ઇન્દ્રિય છે અને એક ઉપયોગ લક્ષણ છે. સમય એક, પર્યાય એક, એમાં બે ભાવ રહેલા છે. એનો સામાન્ય સ્વભાવ જુઓ તમે તો જાણવું છે. ચૈતન્યને અનુસરીને થયેલો વ્યાપાર ઉપયોગ છે. એ તો જ્ઞાનનો પર્યાય છે, એ તો આત્માનું લક્ષણ છે. અને એ જ સમયે એ જ પર્યાય વિશેષમાં પરનું લક્ષ કરીને, જ્ઞેયનું લક્ષ કરીને, જ્ઞેયનું આલંબન લઈને પરિણમે છે તો એ જ જ્ઞાનની પર્યાય ભાવેન્દ્રિય છે, ખંડ જ્ઞાન છે, પરજ્ઞેય છે, પર સત્તાવલંબી જ્ઞાન છે, ચંચળ અને નાશવાન જ્ઞાન છે, બંધનું કારણ છે. એમ બે સ્વભાવ ખ્યાલમાં આવે તો ભેદ જ્ઞાન થાય કે મારું જ્ઞાન અલગ છે ને ખંડ જ્ઞાન અલગ છે. પણ બે દેખાતા નથી અને એને એક જ ભાવેન્દ્રિય જ જ્ઞાન લાગે છે તો પછી એને જ્ઞાનનો પર્યાય લક્ષણ ખ્યાલમાં ન આવે તો લક્ષભૂત પદાર્થ પણ ખ્યાલમાં ના આવે. શોભનાબેન, એટલે ત્યાં પણ ઉપયોગ લક્ષણ વપરાય છે ને? જયારે ઇન્દ્રિય જ્ઞાનમાં ભાવેન્દ્રિય કીધું તો ત્યાં જાણે છે કોણ? ત્યાં પણ જીવનું ઉપયોગ લક્ષણ જ છે ને? ના, જો ખંડ જ્ઞાન છે ને, ખંડ જ્ઞાન ભાવેન્દ્રિય, એ તો કોઈ ને કોઈ દ્રવ્ય ઇન્દ્રિયનું આલંબન લઈને જ પરિણમે છે. એ સમજાય. જો સાંભળો પેલા, સ્પર્શને જાણવા માટે ઠંડો ઊનો છે સ્પર્શ, એ જાણવા માટે એ સ્પર્શ ઇન્દ્રિયનું આલંબન લે છે તો એને ભાવેન્દ્રિય કહેવાય. અને સ્પર્શ ઇન્દ્રિયનું આલંબન લીધા વિના એકલા સ્પર્શનું નહીં
પણ પાંચેય ઇન્દ્રિયના વિષયનું એક સમયમાં એક સાથે જ્ઞાન થાય એ અતિન્દ્રિય જ્ઞાન છે. એને કોઈ એક એક ખંડ જ્ઞાનની જરૂર નથી, એક એક જ્ઞેયની જરૂર નથી. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવું એક અતિન્દ્રિય જ્ઞાન. બધા વિષયો લોકાલોકના 3 કાળના વિષયો, 3 કાળના પદાર્થો, એની ત્રિકાળવર્તી પર્યાયો બધું એક સમયમાં જ્ઞાનમાં પ્રતિભાસે છે. એવું જ્ઞેયાકાર જ્ઞાન એના જ્ઞાનમાં જ્ઞેય થઈને જણાય છે. માટે એને પરને જાણવાની વિષયની અભિલાષા બંધ થઈ જાય છે. પરને જાણવાની એની ઈચ્છા છે એ વિરામ પામી જાય છે. એ અતિન્દ્રિય જ્ઞાન છે. અને ઇન્દ્રિય જ્ઞાન તો નિયમથી કર્ણ ઇન્દ્રિય છે એ શબ્દને જાણવા જાય જ, એનો વિષય જ શબ્દ છે. તો એ ખંડ જ્ઞાન છે. એને શબ્દનો આશ્રય લીધો છે અને એ નિમિત્ત છે શબ્દ, અને ખંડ જ્ઞાન નૈમિતિક છે. તો નિમિત્ત નૈમિતિક જ્ઞાન છે એ સ્વાભાવિક જ્ઞાન નથી. નિમિત્ત નૈમિતિક જ્ઞાન છે એ તો બંધનું કારણ છે, એ તો અજ્ઞાન છે. એટલે 5 ઇન્દ્રિયનો વ્યાપાર, 5 ઇન્દ્રિયના લક્ષે જે જ્ઞાનની પર્યાય વ્યાપાર કરે છે એ અજ્ઞાન છે, એ ખંડ જ્ઞાન છે. અને આત્માનું, શુદ્ધાત્માનું શરણું લઈ અને આત્માના ઓથે, આત્માના આશ્રયે સ્વપૂર્વક, સ્વના લક્ષપૂર્વક જે જ્ઞાન પરિણમન કરે છે એ અતિન્દ્રિય જ્ઞાન છે. સમય એક. અને ઉપયોગ લક્ષણ છે એ તો કોઈને ખ્યાલમાં ના આવે. ઉપયોગ લક્ષણ છે ને એ વેદનમાં ના આવે. સ્વસંવેદન ગમ્ય કીધું છે તો પ્રગટ છે. બાકી તમને કાં અતિન્દ્રિય જ્ઞાનનું જ વેદન થાય ને કાં ઇન્દ્રિય જ્ઞાનનું જ વેદન થાય. ઉપયોગ તો નિગોદમાય છે, એને વેદન થવું જોઈએ ને, ના થાય. એ પર્યાથિક નો પારિણામિક ભાવ છે, એમાં વેદન ના હોય. જેમ દ્રવ્યાર્થિક પારિણામિક ભાવમાં વેદન નથી, અકારક અવેદક છે, એમ પર્યાથિક નો પારિણામિક ભાવનું વેદન ન હોય. વેદન ઉપસમ, ક્ષયોક્ષમ ને ક્ષાયિક ભાવનું જ હોય, ઓદયિકનું જ હોય. સમજાય છે? એટલે મને આપણે લેવું નતું આ વિષય, પણ આ આવી ગયો કુદરતી. મારે લેવો નતો આ વિષય. હા, તો વાંધો નહીં. હું એનો અર્થ સમજતી હતી કે જ્ઞાન તો પછી ઇન્દ્રિય જ્ઞાનમાં જે જણાય છે, જીવને ભલે ખંડ જ્ઞાન છે, તો એ શું વસ્તુ છે? બધું જડ છે, તો પછી તો જ્ઞાન કેવી રીતે? એટલે હું છે, હું સર્વથા પરને નથી જાણતું એમ નથી. ઇન્દ્રિય જ્ઞાન વિષયને જાણવા રૂપ પરિણમે છે. એટલું તો જ્ઞાનના પર્યાયનો ઉગાડ છે. ઓકે, સમજાઈ ગયું હવે. બહુ સરસ, થેન્ક યુ. ચાલો આમાં આગળ. તેથી તે જ્ઞાન પર્યાય સાથે દ્રવ્ય ઇન્દ્રિયનો સંબંધ રાખો તો તે ભાવ ઇન્દ્રિય છે. તેથી તે જ્ઞાનનો અંશ જ નથી. જ લગાવ્યો. કથનચિત જ્ઞાન ને કથનચિત અજ્ઞાન એવો સ્યાદવાદ ઉભો ન રાખ્યો. મિથ્યા એકાંત છે, જ્ઞાન જ નથી. એમાં જ્ઞાનનો અંશ નથી. હવે તેમાંથી ઇન્દ્રિયની ઉપાધિ બાદ કરો. ઇન્દ્રિય એટલે ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય પરને જાણવા ગઈ છે, ઈ ભાવેન્દ્રિયની ઉપાધિને બાદ કરી નાખો. તો એ સમયે શું છે? તો કે એ સમયે જ્ઞાન ઉપયોગ લક્ષણ છે. ઇન્દ્રિય જ્ઞાનની ઉપાધિ બાદ કરી એટલે શું? ભાવેન્દ્રિયની ઉપાધિ બાદ કરી એટલે શું? તો કે જ્ઞપ્તિ ક્રિયા રહી ગઈ. પરને જાણવાનું જ્ઞાન છે એ ભાવેન્દ્રિય છે. જેમ કે વર્ણને જાણવા ગયું, રૂપને જાણવા ગયું, તો એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. કાળું છે, ધોળું છે, લીલું છે, એમ જે જાણવા ગયું. સુગંધ દુર્ગંધ છે, એમ જે જાણવા ગયું, એ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. હવે એને તમે બાદ કરી નાખો તો શું બચ્યું? તો કે તો એકલી જ્ઞપ્તિ ક્રિયા બચી. પાછળ ઉપાધિને તમે બાદ કરી નાખી. વધારાના વિશેષ જ્ઞાન, જ્ઞેયાકાર જ્ઞાનની ઉપાધિને તમે છોડી દીધી. એને તમે એક બાજુ રાખી દીધી અને તમે જ્ઞાનની પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ જુઓ છો. તો જ્ઞપ્તિ બચી, તો એ તો જ્ઞાન ક્રિયા છે, એ તો જ્ઞાનનું સામર્થ્ય છે, એ તો કેવળ જ્ઞાનનો અંશ છે.
એ તો કેવળ જ્ઞાનની પર્યાય જેવી પ્રગટ થવાની છે. માત્ર જ્ઞાન 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 જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે લોકાલોકને જાણે એવું કેવળ જ્ઞાન નહીં. માત્ર જ્ઞાન 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 બચ્યું. એ જ્ઞાન બચ્યું એ આત્માનું લક્ષણ છે, એ જીવનું લક્ષણ છે. એમાં ભગવાન આત્મા જણાઈ રહ્યો તો તાદાત્મ ભાવે. ઇન્દ્રિય જ્ઞાનમાં તો તાદાત્મ પણ નથી જણાતો. એમાં જણાય છે પ્રતિભાસ છે, ઉપયોગમાં તો તાદાત્મપણે જણાય છે. કેમ કે ઉપયોગ અને ઉપયોગવાન એક વસ્તુ છે, એક પદાર્થ છે, એક સત્તા છે. એના અનુભૂતિમાં જ્યારે જ્ઞાનનો વિષય કેવો હોય ત્યારે એના પ્રદેશ ભિન્ન નથી. જ્યારે દ્રષ્ટિનો વિષય કહે ત્યારે કોઈ ઘૂસખોરી નહીં, એમાં કોઈને સામેલ ન કરે, એમાં કોઈને ઘુસાડે નહીં. અને જ્યારે જ્ઞાનનો વિષય બતાવે ત્યારે એમાં કોઈની બાદબાકી ન કરે, જેમ છે એમ બધું રાખે. એટલે શ્રદ્ધા અને જ્ઞાન, દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો વિષય, જેને બે એકદમ સમજાશે ચોખે ચોખા, એને ગુરુદેવનું હૃદય આખું, ગુરુદેવનો અભિપ્રાય કહેવાનો બહુ સારી રીતે સમજાશે. એને બધા જ્ઞાનીઓ એને સમજાશે. ચાલો, આટલું થઈ ગયું આપણું. હવે આગળનો બોલ તો પછી લેશું, પણ આમાં કોઈને પૂછવું હોય તો પૂછો. સ્વપ્નબેન, આમાં એમ કે છે કે જે આ જ્ઞાન છે તેથી એટલે આ જ્ઞાન અને કેવળ જ્ઞાન એ કેવળ જ્ઞાનનો અંશ છે. એટલે આ જ્ઞાનમાં પણ જાણવું જ થાય છે અને કેવળ જ્ઞાનમાં પણ જાણવું જ થાય છે. એવી રીતે આપણે લેવાનું. કેવળ જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન નહીં. હા હા. એમ કે કર્મના અભાવથી થયું છે એવું ક્ષાયિક જ્ઞાન નહીં. તમે એમાં ઉપાધિ બાદ કરી નાખી તો જ્ઞાન માત્ર, ને આ પણ જ્ઞાન માત્ર. સમજાણું? હા હા. ઓલું સંપૂર્ણ જ્ઞાન માત્ર, આ છે તે પરોક્ષ જ્ઞાન છે, અને ઓલું છે તો પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલો ફરક છે. હા, ઓકે. હા, થેન્ક યુ. હા. ચાલો, હવે આમાં કોઈને પૂછવું હોય તો પૂછો, નહીંતર આજનો વિષય અહીંયા આપણે પૂરો કરશું ને. સમય થઈ ગયો છે કે 5 મિનિટ છે? આપણી પાસે ટાઈમ છે, એકાદ લઈ લઈએ. મને 42 મિનિટ. ઓકે ઓકે. હા, ચાલો. આત્માનું લક્ષણ ઉપયોગ. ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રકાશક. હવે તેમાંથી સમ્યક જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક એકાંતે, મિથ્યા જ્ઞાનનું લક્ષણ પરપ્રકાશક એકાંતે. શું કે છે? આત્માનું લક્ષણ રાગ ન કીધું, આત્માનું લક્ષણ ખંડ જ્ઞાન ન કીધું, કેમ કે એ લક્ષણાભાસ છે. આત્માનું લક્ષણ ઉપયોગ. ઉપયોગ એટલે ચૈતન્યને અનુસરીને થતો પરિણામ, જેમાં ભગવાન આત્મા તાદાત્મપણે જણાઈ રહ્યો છે એવી જાનન ક્રિયા. હવે જો આત્માનું લક્ષણ ઉપયોગ એક ભેદ કર્યો, બરાબર. હવે એ ના સમજાણું અજ્ઞાનીને, એટલે એનાથી આગળ બીજો ભેદ કરે છે. ઉપયોગ કોને કહેવાય? તો કે ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રકાશક. ઉપયોગમાં શું ભર્યું છે? ઉપયોગનું સામર્થ્ય કેવું છે? ઉપયોગની શક્તિ કેવી છે? તો કે સ્વપર પ્રકાશક. સ્વપર જેમાં નિરંતર પ્રતિભાસે છે એવી પ્રતિભાસિત, એવી સ્વચ્છતામય ક્રિયા, એ ઉપયોગ. એટલે ઉપયોગનું લક્ષણ એટલે અભેદનો ભેદ, અને એનો પણ ભેદ ત્રીજા સ્ટેપમાં આવ્યો. ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રકાશક. સ્વપર પ્રકાશક એટલે સ્વ પર જે જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાસિત થાય છે, અવભાષણ થઈ રહ્યું છે, ઝલકી રહ્યા છે એવી જ્ઞાનની ક્રિયા, એવી જ્ઞપ્તિ ક્રિયા. ત્યાં ફૂલ સ્ટોપ કર્યો. હવે આ તો વસ્તુનો સ્વભાવ લીધો. જો આત્માઓ બંધ મોક્ષથી નિરપેક્ષ છે, બંધનું કારણ નથી, મોક્ષનું કારણ નથી, બંધમાં નિમિત્ત નથી, મોક્ષમાં પણ નિમિત્ત નથી, એનું લક્ષણ ઉપયોગ એ પણ બંધ મોક્ષમાં નિમિત્ત નથી. બિલકુલ એ સ્વભાવ છે. સ્વભાવ બંધ મોક્ષમાં નિમિત્ત ન હોય.
હવે ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રકાશક એટલે સ્વપરનો પ્રતિભાસ, ઉપયોગનું સામર્થ્ય બતાવ્યું, જ્ઞાન ક્રિયા કેવી છે, લક્ષણ કેવું છે. તમે આટલી લક્ષણની મહિમા કરો છો, ઉપયોગની મહિમા કરો છો, તો એ ઉપયોગમાં શું છે, એ ઉપયોગની તાકાત કેટલી છે, એમાં શું સામર્થ્ય ભર્યું છે, તો કે સ્વપરની જ્ઞપ્તિ રૂપ પ્રકાશતું જ્ઞાન છે. સ્વપર જેમાં નિરંતર પ્રતિભાસિત થાય છે એવું સ્વપર પ્રકાશક જ્ઞાન છે. હવે એ પણ બંધ મોક્ષનું કારણ નથી, એ પણ સ્વભાવ છે. આત્મા પણ સ્વભાવ છે, એનું લક્ષણ ઉપયોગ પણ સ્વભાવ છે, અને ઉપયોગનું લક્ષણ સ્વપરનું પ્રતિભાસ સ્વપર પ્રકાશક જ્ઞાન એ પણ સ્વભાવ છે. અને સ્વભાવ હોય કદી બંધ મોક્ષનું કારણ ન હોય. એટલે આ ત્રણ સ્વભાવ સુધી તો કઈ નથી થતું, કોઈ બંધાતોય નથી ને કોઈ મુકાતોય નથી. આવો સ્વભાવ તો અનાદિ અનંત જીવ માત્ર બધા જીવોને આવો સ્વભાવ રહેલો છે, નિરંતર આવો સ્વભાવ છે. હવે વાત પલટે છે, આ બધી સામાન્ય સ્વભાવની, જ્ઞાયકના ઉપયોગ લક્ષણની. એટલે જ્ઞાયક સામાન્ય, એની અપેક્ષા એ ઉપયોગ ક્રિયાવાન વિશેષ કહેવાય, એની અપેક્ષા એ કયો તો વિશેષ કહેવાય. નહીતર જ્ઞાયક એ સામાન્ય ને એનું લક્ષણ પણ ક્રિયાવતી સામાન્ય, ક્રિયા જેમાં ક્રિયા છે એવું સામાન્ય, એક સમયનું સામાન્ય. બરાબર. હવે જ્ઞાનની પર્યાયની વિશેષની વાત કરે છે, એનો વિશેષ સ્વભાવ બતાવે છે. જ્ઞાનની પર્યાયનો સામાન્ય સ્વભાવ બતાવ્યો, એ તો કોઈ બંધ મોક્ષનું કારણ નથી, એનાથી કોઈ જીવ બંધાતોય નથી અને એનાથી કોઈ જીવ મુકાતોય નથી. સ્વભાવ હોય કેમાંય નિમિત્ત ન હોય, સ્વભાવ હોય કરતાય ન હોય, અને સ્વભાવ બંધ મોક્ષમાં નિમિત્તે ન હોય. અકર્તા ને અકારણ હોય, કારણ ન હોય. હવે તેમાંથી સમ્યક જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક એકાંતે અને મિથ્યા જ્ઞાનનું લક્ષણ પરપ્રકાશક એકાંતે. જો આ પર્યાયનો વિશેષ સ્વભાવ, અને વિશેષ સ્વભાવ નિયમથી લક્ષ પૂર્વક જ હોય, એ કોઈને કોઈનું લક્ષ કરતો જ પ્રગટ થાય. સામાન્ય સ્વભાવમાં વિવિક્ષાનો અભાવ તેને સામાન્ય કહેવાય, અને આમાં વિવિક્ષા હોય, કાં તો એ એકાંતે રાગનું લક્ષ કરતો ઉપયોગ પ્રગટ થાય તો જીવ બંધાઈ જાય, બંધ માર્ગમાં ચાલ્યો ગયો. અને કોઈ જીવ એકાંતે શુદ્ધાત્માનું લક્ષ કરતો ઉપયોગ પ્રગટ થાય કોઈ જીવનો, તો એ મોક્ષ માર્ગમાં આવી ગયો. તો સ્વનું લક્ષ એકાંતે સ્વપ્રકાશક, એનું લક્ષ તો એક જ્ઞાયક ઉપર જ હોય, લક્ષ બેનું ના હોય. પ્રતિભાસ બેનો, લક્ષ એકનું. હમણાં પેલા બેન બોલ્યા હતા ને, સૂત્ર બોલ્યા હતા એમ, પ્રતિભાસ તો રાખ્યો ઉપયોગમાં સ્વપર પ્રકાશકમાં. સામાન્ય સ્વભાવ બતાવ્યો ને આગળ જ્ઞાનની પર્યાયનો, એમાં પ્રતિભાસ સુધી તો બંધ મોક્ષ નહોતો. હવે લક્ષ આવ્યું ને તો લક્ષ ભેદે બે ભેદ થઈ ગયા. પર્યાય એક જ હતી જ્ઞાનની પર્યાય, સમય એક જ હતો, લક્ષ ભેદે ભેદ. એને કોનું અવલંબન છે જ્ઞાનની પર્યાયની? જ્ઞાયકનું. તો મોક્ષ માર્ગમાં આવી ગયો. એ જ્ઞાનની પર્યાયને રાગનું ને કર્મનું ને શરીરનું લક્ષ છે, એનું આલંબન લઈને પરિણમી છે, તો એ જીવ બંધ માર્ગમાં, એ જીવ છે એ રાગ દ્વેષ રૂપ મિથ્યાત્વ રૂપ પરિણમી ગયો. એટલે કે છે મિથ્યા જ્ઞાનનું લક્ષણ એકાંતે પર પ્રકાશક, એમાં સ્વપર પ્રકાશક નથી, અને સમ્યક જ્ઞાનમાં સ્વપર પ્રકાશક નથી. આ બે માંથી સ્વપર પ્રકાશક કાઢ્યું એટલે એ કોની વાત છે? તો કે અહીંયા લક્ષની વાત છે. જ્ઞાનની પર્યાયના લક્ષના સ્વભાવની વાત છે. લક્ષના સ્વભાવમાં અહમપણું હોય છે, લક્ષ હુંપણું કરીને પરિણમે છે. એમાં સ્વપરનો પ્રતિભાસ ને જ્ઞપ્તિ ક્રિયાની એને જરૂર નથી. એટલે અહીંયા લક્ષની વાત કરી. એકાંતે સ્વનું લક્ષ તે સ્વપ્રકાશક, ને એકાંતે પરનું લક્ષ તે પરપ્રકાશક, એટલે મિથ્યા જ્ઞાન. સમજાણું આ પોઈન્ટ? ચાલો, આ આપણો બહુ નાનો હતો બોલ, અને સહેલો છે બહુ જ બોલ.
એટલે શોભનાબેન, જલ્દી પૂરો થઈ ગયો. હા બોલો. પેલા આમાં જે છે ને ઉપયોગનું લક્ષણ સ્વ પર પ્રકાશક એમ લખ્યું જ ને, તો હા. એને બદલે આપણે ઉપયોગનું લક્ષણ સ્વ પર પ્રતિભાસ એમ લખીએ હા. તો ચાલે કે નહીં? એમ જ છે, એમ લખીએ નહીં, એમ જ કેવું છે, સામાન્ય સ્વભાવ જ બતાવવો છે. હવે લક્ષની વાત હવે કરે છે પછીના બોલમાં, પછીના પોઈન્ટમાં. હવે તેમાંથી સમ્યક જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક એ લક્ષ આવ્યું. એને આત્માનું લક્ષ કર્યું તો સમ્યક જ્ઞાન, અને જેણે રાગનું લક્ષ કરીને પરિણમ્યો જે ઉપયોગ એ એકાંતે પરપ્રકાશક, એ મિથ્યા જ્ઞાનમાં ચાલ્યું ગયું. એટલે આપણે છે ને લક્ષ ફેર. હા. અત્યારે જે થોડું કન્ફ્યુઝન ચાલે છે ને સ્વપર પ્રકાશક વિશે, હા. એને આપણે હા. સ્વપર પ્રકાશક ને બદલે સ્વપર પ્રતિભાસ કહીએ તો હા. ઓલા પરજ્ઞયનું નિમિત્ત પણ રહે, એના પ્રમેયત્વ ગુણનું નિમિત્ત પણ રહે, પ્રતિભાસ પણ હા. રહે, જ્ઞાન પણ રહે, બધું બરાબર રહે. તો હા, આપણે બરાબર છે તમારી વાત. સ્વપર પ્રતિભાસ રાખીએ તો બધી ઘણી કન્ફ્યુઝન ઓછી પ્રકાશકનો થઈ જાય. અર્થ જ રજનીભાઈ, પ્રકાશકનો અર્થ જ સૌથી પહેલા તો પ્રતિભાસ કરવાનો છે. અહીંયા એને સ્વને નથી જાણ્યું ને પરને નથી જાણ્યું. હજી તો ઉપયોગની વસ્તુ વ્યવસ્થા, ઉપયોગનું સામર્થ્ય બતાવે છે કે એની સ્વચ્છતા કેવી છે, એમાં શું થઈ રહ્યું છે, ત્યારે એનો અર્થ પ્રકાશકનો અર્થ જ પ્રતિભાસ થાય છે. બરાબર. બરાબર છે તમારી વાત, એકદમ Okay. 100% બરાબર છે. ઓકે, એની ક્વેશ્ચન બધાને? મને એક ક્વેશ્ચન છે કે શોભનાબેન, જ્યારે એમ કે જ્ઞાનમાં નય ન હોય, ઇન્દ્રિય હા. જ્ઞાનમાં બધા વિકલ્પાત્મક નય હોય તે નિર્ણય કરવા માટે છે, તો ભાવસ્વરૂપ જ્ઞાનમાં તો નય છે, તો એ કેવી રીતે સમજવાનું? જ્ઞાનમાં એટલે જ્ઞાયક લેવાનું અહીંયા? ના ના, જુઓ, નય બે પ્રકારે છે, પ્રમાણ પણ બે પ્રકારે છે. એક ઇન્દ્રિયજન્ય અને એક અતિન્દ્રિયજન્ય. હવે ભાવશ્રુત જ્ઞાન છે ને પોતે અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય છે, અને ભાવશ્રુત જ્ઞાનમાં નિયમથી બે નય હોય, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહે છે દ્રવ્ય સંગ્રહની 47 ગાથાનો આધાર, કે જુઓ 47 ગાથામાં એમ કીધું કે નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગનો જન્મ થાય છે. તો ભાવશ્રુત જ્ઞાન, તો ભાવશ્રુત જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, અને પ્રમાણમાં નય હોય જ, તો નિશ્ચય અને વ્યવહાર ભાવશ્રુત જ્ઞાનમાં બંને નય સમાય છે. અને જે આપણે વિચાર કરીએ ને નિર્ણય કરીએ એ ઇન્દ્રિયજન્ય નય છે, એટલે એને પણ નય કહેવાય, સવિકલ્પને પણ નય કહેવાય, અને નિર્વિકલ્પ પરિણમનને પણ નય કહેવાય. અને નિર્વિકલ્પ બંનેને એક સાથે જાણે દ્રવ્ય પર્યાયને, એને નિર્વિકલ્પ પ્રમાણ કહેવાય. અને આપણે વિચારમાં એક સાથે બેયને લઈએ દ્રવ્ય પર્યાયને, તો એ સવિકલ્પ પ્રમાણ કહેવાય. બરાબર. સમજાયું? હાજી હાજી, બહુ સરસ. કોઈ શબ્દથી ક્યારેય મૂંઝાવવું નહીં આપણે, બિલકુલ. એ થોડોક ટાઈમ થાય ને તો ગુરુદેવના પ્રવચનમાં જ બધી ક્લિયરિટી આવી જાય, આપણને તરત જ મળી જાય એનો જવાબ. બરાબર. ચાલો હવે સ્વપ્નાબેન, ટાઈમ થઈ ગયો છે, પણ તમે નેક્સ્ટ ટાઈમ આજે કીધું ને જે લક્ષ્ય હોય ને એ અહમપણું કરીને જ પરિણામે, તમે એમ બોલ્યા, તો ઈ જરાક વધારે ખોલજો, જો અત્યારે ટાઈમ ન હોય તો. હું પણ કરે, કાં તો પરમાં રાગમાં હું પણ કરે, અને કાં તો જ્ઞાયકમાં હું પણ કરે. સમય એક જ વખતે એક જ સમયમાં લક્ષ એકનું હોય, બે સાથે એક સાથે બે નું લક્ષ ન હોય. કાં સ્વનું હોય તો પરનું ન હોય, પરનું હોય તો સ્વનું ન હોય. લક્ષમાં બે ન સમાય, પ્રતિભાસમાં તો અનંતા સમાય પદાર્થ, પણ લક્ષમાં કોઈ ના સમાય. સમજાણું? હા, તો જો આપણે અહમપણું કહીએ તો ત્યાં શ્રદ્ધા ગુણ આપણે વિચારીએ, તો એટલે જ્ઞાન લક્ષ્ય થયું જ્ઞાનનું, પણ ત્યારે સાથે સાથે શ્રદ્ધાનું બી પરિણમન અહમપણું થઈ ગયું, એવી રીતે વિચારવાનું છે. હા, તો બધા ગુણ સાથે જ છે ને, એ તો એક જ્ઞાનની મુખ્યતાથી વાત કરે. ઓકે ઓકે બાકી તો ઓકે, અનંત ગુણનું પરિણમન એક સમયમાં એક સાથે છે. કથનમાં બરાબર. કેમ કહેવાય? બરાબર છે તમારી વાત. હો, હા, ઓકે ઓકે, ગુડ. હા, હા, થેન્ક યુ. ચલો ગીતવાણી સ્તુતિ કરશું. જાવાની જ્ઞાન સે છૂછે લોકાલોક, સોવાણી મસ્તક નમું
સદા દેતા હું તો